Brought to you by TechnoSpark 20 series smartphones. લોકસભા નજીક છે, જ્યારે આદર્શ ગ્રામની શું પરિસ્થિતિ છે તેને જાણવા ગુજરાત તકની ટીમ પાટણના કાનોસણ ગામ પહોંચી, જ્યાં ભરતસિંહ ડાભી દ્વારા કાનોસણ ગામને દત્તક લીધેલું છે. કેવી છે ગામની પરિસ્થિતિ, જોઈએ આ અહેવાલમાં. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સાંસદ દ્વારા પોતાના વિસ્તારમાં કેવા કામો કરાયા અને લોકોને પોતાના નેતા પાસે શું અપેક્ષા હોય છે તેને જાણવા ગુજરાત તકની ટીમ પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભીના દત્તક લીધેલા ગામ કાનોસણ પહોંચી. અહીં રિયાલિટી ચેક કર્યું કે સાંસદનું લીધેલું દત્તક ગામ ખરેખર આદર્શ ગ્રામ બન્યું કે કેમ. જો કે ગુજરાત તકની ટીમ જ્યારે તેમના ગામ પહોંચી તો ગામમાં ઠેર ઠેર ગંદકીના ઢગ પડ્યા હતા અને રસ્તાઓના પણ કોઈ ઠેકાણા નહોતા. જ્યારે અમને ગામના અમુક લોકો મળ્યા, જેણે અમને ગામમાં ચાલતી એક સ્કૂલનું કામ બતાવ્યું, જે મંદ ગતિથી ચાલી રહ્યું છે. લોકોનું કહેવું એવું હતું કે આપના ગામના સાંસદ કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે જ આવતા હોય છે, બાકી ગામની પરિસ્થિતિ અંગે ક્યારેય મુલાકાત લીધી નથી. ગુજરાત તકની ટીમે ગામના લોકો સાથે વાતચીત કરી, કેવી સમસ્યાઓથી તેઓ ઝઝૂમી રહ્યા છે અને ગામમાં કેવો તેમના સાંસદ દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે તે તેમના મોઢેથી જ સાંભળો. પાટણનું આ કાનોસણ ગામ છે, જેને ભરતસિંહ ડાભીએ દત્તક લીધું હતું. આ ગામની શું પરિસ્થિતિ તેને જાણવા ગુજરાત તકની ટીમ આજે પહોંચી છે. અમારી સાથે ગામના લોકો છે, તેમને અમને પૂછીશું. કાકા, શું નામ તમારું? મારું નામ મગનજી. કાકા, આદર્શ ગ્રામ એટલે શું એ કહો તો? આદેશ ગામ એટલે એમ કે ગામમાં બહુ સારું કામ થવું જોઈએ. એ પણ મને કામ પણ કશું શું નથી. થોડાક નોશા ગામને ગોજરે પથરા, બીજું કોઈ ચોઈસ ફળાતું નથી અમારા ગામમાં. રોડ રસ્તાની કેવી? રોડ રસ્તો છે જ નહીં, અમારે કર્યો જ નહીં કશું. બિલકુલ, રોડ રસ્તાની તકલીફ છે, રોડ રસ્તા બનાવ્યા જ નથી. શું નામ તમારું? મારું નામ પવનજી. ગામના અંદર કેવા મોટા કામો થયા છેલ્લા 5 વર્ષના અંદર? કશું છે જ નહીં. પથરા એ ખાલી બ્લોક નો છે, ગોદરા આગળ અમારા આજેવાના શેરીઓ અમારું તે આવ્યું જ નહીં કોઈ. તમારા ઘર સુધી આવવાનો જે રસ્તો હતો તેની પરિસ્થિતિ કેવી? એ તો આખા બગડી ગયેલા, ખાડા ખડિયા જ છે, કોઈ કામ થયા હતા? કોઈ કામ જ નહીં. બિલકુલ, વિકાસની વાતો વચ્ચે આ ગામના અંદર વિકાસ નથી દેખાતો. આદર્શની વાત કરવી આ ગામ માટે ખરેખર નિંદનીય છે. શું નામ તમારું બાબા? અમારું નામ માલાજી મકાજી. શું લાગે છે ગામના અંદર છેલ્લા 5 વર્ષના અંદર તમારી દ્રષ્ટિએ કોઈ કામ થયા છે? 5 વર્ષથી તો કોઈ જ કામ કર્યું જ નથી. બસ એવું બતાવ્યું કે આ કામ કરશું, આ કામ કરશે, પણ કોઈ રીતે અમારાથી કોઈ કામ આવ્યું નથી. અમારું કહેવું કે અમને કે હોય બ્લોક નાખશું, હોય પાણીની લાઈન નાખશું, પણ કોઈ રીતે કોઈ લાઈન અમારા સુધી આવી નથી. એ અમારું કહેવું. લાઇટોની કેવી વ્યવસ્થા છે રાત્રે? લાઇટ એ તો 24 કલાકની લાઇટ છે, એટલે વીજળીનું તો આપણે ચાલુ જ રહેશે. વીજળી તો વીજળી મળી રહે છે? હા, વીજળી બરોબર છે. રોડ રસ્તા કોઈ થતું નથી, પાણીની કોઈ વ્યવસ્થા નથી અમારા માટે. કોઈ કે આ લાઈન આજ નાખશું, પાણી વેરાની પાવતી આવે એ વખતે આવી જાય કે ભાઈ તમે પાણી વેરા નથી ભરતા, ભરી દો. પણ અમે કીધું કોઈને આપણે ભરવા નથી. આ વખતે ટેન્કર ભરીને વેચે છે આખા ગામમાં. કોઈ એને કહેવા વાળું કોઈ છે જ નહીં ગામમાં, એને પંચાયતને. પાણીનો ટેક્સ સરકાર લઈ લે છે, પણ પાણી નથી મળી રહ્યું. શું નામ તમારું? મારું નામ પરમાર મુકેશભાઈ કાંતિભાઈ. તમે જોયું છે ગામમાં ફરીને મારા ઝોપાની અંદર જ ખાડો પડેલો છે, હાલમાં બ્લોક તોડેલા પડ્યા છે. મેં જાણ કરી કે સાહેબ તમે આવો, આ ખાડા પાડવા ગામની અંદર ભરતસિંહ ડાભીના દત્તક લીધેલા ગામને તમે આવી રીતનું તોડફોડ કરો સાહેબ, એટલે આવું ના લાગે સારું. એના માટે સાહેબ મેં રજૂઆત કરી હતી, પણ રોડ રસ્તા, પાણી, પછી ખેતરમ જવાના રસ્તા, પછી સુજલમ સુફલમ કેનાલ તૂટી ગયેલી એના રસ્તા, ચોમાસામાં એટલી તકલીફ પડે જવા આવવાની કે અમારા ઘરના પૈસેથી લોકો માટી નાસીને પૂરણ કરી અને ક્ષેત્રમાં જવા માટે શેડવા માટે તૈયાર કરવું પડે સાહેબ. આવી પરિસ્થિતિ છે ગામની. ભરતસિંહ ડાભીનું આ સાંસદ છે જે દત્તક ગામ લીધેલું છે, તે ગામની પરિસ્થિતિ નિંદનીય છે, કારણ કે જે લોકો પાયાની સુવિધા જે માગતા હોય છે તેનાથી જ વંચિત આ ગામ લાગી રહ્યું છે. શું નામ તમારું? અંબાલાલ. અંબાલાલભાઈ,
ગામની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ગામના કંઈ વિકાસ નથી થયો. તમારી દ્રષ્ટિએ કેવો વિકાસ થવો જોઈએ આદર્શ ગ્રામનો? વિકાસ તો ગામમાં બધું હોવું જોઈએ ને. ગોકળીઓ, રસ્તા, કોઈ ગટરો, પાણીની દરેક કોઈ વિકાસ ગામમાં છે નહીં. તો નાળા તૂટેલા પડ્યા, નાળાનું કામ કોઈ રિપેરિંગ થતું નહીં, પછી ગટરોનું કોઈ કામ થતું નહીં. સંસદમાં લીધું એ સંસદ દસ્તકમાં ભરતસિંહ ડાભીએ 1-2 વાર અમે જોયા છે. ખાલી વોટ લેવા આવે છે, કોઈને કોઈ કરવું નહીં, ખાલી વોટ લેવા આવવું છે. તો વોટ લેવા ફક્ત નેતાઓ આવતો હોય છે. શું નામ તમારું? નરેશ ઠાકોર. નરેશભાઈ, ગામના અંદર કામો કેવા થયા છે? શું જરૂરિયાત લાગી રહી છે ગામના અંદર લોકોને? અમારા ગામમાં અમને એવું લાગતું નહીં કે વિકાસ થયો હોય એવું, કેમ કે બધું કામ કંઈ થયું જ નહીં. ગામમાં પણ તમે ફરી ફરીને જોયું છે કે કેવું છે બધું. ગામમાં પણ બાવળિયા છે આવી રીતે. પછી આ નિશાળો પણ છોકરાઓને બહાર ભણવા જવું પડે બધી રીતે, કેમ કે અમને લાગે ડર બહાર જવું આવવું. ગામમાં હાઈસ્કૂલ તો હોવી જોઈએ ને એનું જરૂરિયાત, પણ હવે બનાવી હાઈસ્કૂલ તો શેટી સ્મશાન ભૂમિ પાસે તો પણ જંગલ જેવું છે. અને સ્મશાન ભૂમિમાં પણ એ જગ્યા કંઈ આટલી છે, તમે જોઈ જગ્યા ફરીને કેટલી જગ્યા છે. આવી રીતે અમને કોઈ વિકાસ થયો નથી. હાલ ગામના અંદર કેટલી સ્કૂલો છે? ગામના એક જ સ્કૂલ છે, પ્રાથમિક. હાલ જે બની રહી છે એ કઈ છે? એ હાઈસ્કૂલ બને છે. હાઈસ્કૂલનું નિર્માણ હાલ થઈ રહ્યું છે, પણ કે બી ક્યારે જ્યારે ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે જ તેનું નિર્માણ શરૂ થયું છે. મહિલાઓ અમારી સાથે છે. મહિલાઓને કેટલી તકલીફ હોય છે, કારણ કે સમગ્ર જે દિવસ દરમિયાન જે પુરુષ છે તે બહાર જતા હોય છે કામગીરી માટે, પણ ઘરમાં ગામમાં મહિલાઓ રહેતી હોય છે. શું નામ તમારું? ભાવનાબેન. ભાવનાબેન, ગામના અંદર તમે રહો છો, કેવી પરિસ્થિતિ થતી હોય છે? અમારી પરિસ્થિતિ તો એવી છે કે પાણી નથી. અમારે ચકલી એક જ છે, 60 ઘર વચ્ચે ચકલી એક જ છે. પછી ગામમાં કોઈ લાભ આવે એ લાભ પણ અમને નથી મળતો. એક ઘર મારું આવેલું હતું, 12 મહિના લાગી ગયા, પણ હજી ઘર આવ્યું નથી. રોડ રસ્તા કેવા? રોડ રસ્તા નથી સારા સાહેબ, કાચો રસ્તો છે. તો જનતા પાસેથી તમે સાંભળ્યું કે ગામમાં ન તો રોડ રસ્તાના કામ થયા છે, ન તો વિકાસને લઈને કોઈ કામ. સરકાર વિકસિત ભારતના સપના જુએ છે, પરંતુ આ વિકાસ માત્ર શહેરો પૂરતો હોય તેવું આ દ્રશ્યો જોઈને સ્પષ્ટ લાગે છે. કારણ કે જો સાંસદ દ્વારા દત્તક લીધેલા ગામની સ્થિતિ આ હોય તો બીજા ગામની તો વાત જ શું કરવી. અહેવાલમાં તમે જોયું કે લોકો કઈ પરિસ્થિતિમાં છે અને ગામની સમસ્યા કેટલી છે. શું આદર્શ ગ્રામ આવું હોવું જોઈએ? શું સાંસદને એ ગામની પરિસ્થિતિની તાગ ના મેળવવી જોઈએ? સાંસદે છેલ્લા 5 વર્ષના અંદર 24 લાખ રૂપિયા આ કાંદોસણ ગામ પાછળ વાપરેલા છે, પણ જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે ગામના અંદર વિકાસ નથી થયો, ખરેખર નિંદનીય છે. એવા જ રસપ્રદ સમાચારો માટે જોતા રહો ગુજરાત તક.